જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો. આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ એકદમ હેલ્ધી એવા બાજરીના પરાઠા. હા, આ ઢેબરા નથી હો, પરાઠા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે, એકદમ ફાઇન. મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી આ 5 પરોઠા બન્યા છે. એકવાર ખરેખર ટ્રાય કરવા જેવી છે તો જરૂર કરશો. મેં અહીંયા એને દહીં સાથે અને ચટણી સાથે, લીલી ચટણી જે આપણે લગભગ ઘરમાં હોઈએ જ એની સાથે સર્વ કર્યા છે. તમે કાંઈ પણની સાથે સર્વ કરી શકો. દહીંમાં મેં થોડું અમસ્તું લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખ્યા છે. મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો મિત્રો કરી લેજો. સારી સારી રેસિપીઝ તમને કાયમ મળતી રહેશે. તો શરૂ કરશું. ખરેખર બહુ જ ટેસ્ટી થયા છે, એકવાર ટ્રાય કરવા જેવા છે. ચાલો શરૂ કરીએ. અહીં મેં એના માટે મેથીની ભાજી લઈ લીધી છે. એને એકદમ સરસ રીતે વીણી નાના નાના પીસમાં હું કટ કરી લઈશ. કટ કરી અને 2 થી 3 પાણીથી ખૂબ જ સરસ રીતે ધોઈ લેવાની છે. કારણ કે કોઈ પણ ભાજી હોય ને એમાં રેતી માટી ખૂબ જ હોય, એટલે આપણે સરસ રીતે ધોવાનું તો ભૂલવાનું જ નહીં. 2 થી 3 પાણીથી ખૂબ જ સરસ રીતે ધોઈ નાખવાની છે. ધોઈ અને આ રીતે છે ને હું ગળણામાં રાખી દઈશ, એટલે એનું વધારાનું બધું જ પાણી નીતરી જાય. નહીં તો ઘણી વખત શું થાય કે લોટ છે ને આપણો ઢીલો પડતો જાય. હવે અહીંયા બાજરાનો લોટ મેં 1 કપ જેટલો લીધો છે. તમે તમારા ઘરના હિસાબે લઈ શકો. અને ઢેબરા બનાવીએ ને ત્યારે આપણે ઘઉંનો લોટ ઉમેરતા હોય છે. જેટલા લોકો ગ્લુટન ફ્રી જમતા હોય એના માટે આ બહુ જ સરસ રેસીપી છે. મિલેટ્સ તો શિયાળામાં ખાવા જ જોઈએ, બધી ટાઈપના. આપણે અહીંયા ફક્ત 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લેશું. ચણાનો લોટ નાખશું ને એટલે પરોઠા આપણા એકદમ ફરસા થશે. તમે છોકરાઓને આ રેસીપી છે ને એ ટિફિનમાં પણ લંચ બોક્સમાં પણ આપી શકશો. બહુ ટેસ્ટી થાય છે, એટલે છોકરાઓનું લંચ બોક્સ ખાલી થઈને જ પાછું આવશે. હવે અહીંયા આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં ઝીણા સમારી અને મેં નાખી દીધા છે. છોકરાઓ માટે બનાવતા હોય તો એ રીતે. થોડોક અમસ્તો અજમો નાખી દીધો છે. મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે કરવા. અહીંયા સફેદ તલ છે, 1 ચમચી હું એ નાખી દઈશ. અત્યારે માર્કેટમાં લીલું લસણ એ બહુ જ સરસ મળે છે, તો ઝીણું સમારી અને તમે આમાં લીલું લસણ પણ નાખી શકો. મેં અહીંયા સૂકા લસણની પેસ્ટ નાખી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડીક અમસ્તી હિંગ નાખજો, બહુ જ સરસ ટેસ્ટ આવશે. તમને ફ્લેવર એટલી સરસ આવશે ને કે મજા આવી જશે. બસ એ રીતે હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, જો ગળપણ ગમે તો થોડીક ખાંડ અથવા ગોળનો પાવડર આ પણ તમે નાખી શકો. લીંબુ નાખી શકો. થોડુંક અમસ્તું મેં અહીંયા જીરું નાખ્યું છે, જરૂરથી નાખજો, બહુ જ મજા આવશે. હવે મોણમાં છે ને અહીંયા એકદમ ક્રિસ્પી એટલે કે ખસ્તા બને ને એના માટે મેં અહીંયા ઘીનું મોણ નાખ્યું છે. અને જે આપણે મેથી ધોઈને રેડી કરી હતી એ હું નાખી દઈશ. થોડીક કોથમીર નાખી દીધી છે. હવે આ બધું એકદમ સરસ મિક્સ કરી લેશું. થોડુંક ચોળીને જ કરવાનું છે, એટલે મેથીમાંથી પણ જે પાણી હશે ને એ આમાં આવી જશે. ઢેબરામાં જેમ બાજરાની સાથે આપણે ઘઉંનો લોટ લઈએ ને એમ આપણે આમાં ચણાનો લીધો છે. એવી રીતે ઢેબરા ક્યારેય પાણીથી લોટ એનો બંધાતો જ નથી. દહીં જરૂર પૂરતું નાખવામાં આવે છે. આનો લોટ આપણે પાણીથી બાંધશું. થોડુંક અમસ્તું ગરમ નવશેકું પાણી લેશો ને તો બહુ જ સરસ લોટ બંધાશે અને તમારા પરોઠા વણશો ને તો સરસ રીતે વણાશે. હવે આને છે ને આ રીતે હથેળીથી મસળવાનું છે. આપણે હથેળીનો ઉપરનો ભાગ જે હોય ને બસ એનાથી બાજરાના લોટનું કાંઈ પણ બનાવો ને તો બસ આ રીતે ખૂબ મસળી લેવું. એનાથી તમારા પરોઠા કૂણા બનશે, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એ ટાઈપના બનશે. હવે લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે. એને બહુ વધારે પડતો રેસ્ટ નથી આપવાનો, પણ લગભગ 10 મિનિટ જેટલું આપણે એને ઢાંકીને રાખી દઈશું. હવે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ થઈ ગયો છે. લુવા બનાવી લેશું. અને આટલી ક્વોન્ટિટીમાંથી મારે 5 પરોઠા બન્યા છે. થોડોક અમસ્તો લોટ લઈ અને હું અહીંયા વણી લઈશ. થોડીક થિકનેસ રાખવાની છે, એટલે બહુ જ સરસ તમારા પરોઠા ફરસાં બનશે. વણી લઉં છું. ટ્રાય કરવાની કે બહારની કિનારીઓ ફાટે નહીં.
અને ફાટે તો હાથથી જરા કરતું જવાનું. બાજુમાં ગેસ ઉપર મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી છે. એના ઉપર આપણે ઘી મૂકી અને શેકી લેશું. બંને બાજુથી થોડા લાલ થાય ને એ રીતના શેકવાના છે. સવારના નાસ્તામાં, છોકરાઓના ટિફિનમાં, કાંઈ પણ રીતે તમે આ બનાવી જ શકો. અને બસ જો આ રીતે સાઈડમાં ઘી મૂકવાનું છે. તમને તેલ ગમે તો તેલમાં કરી શકાય, પણ હું પરોઠા કાયમ ઘીમાં જ બનાવું છું, એટલે મેં ઘીમાં કર્યા છે. બંને બાજુથી એકદમ સરસ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસે શેકવાના છે, કારણ કે થોડાક જાડા હોય એટલે બહુ ફૂલ ગેસ રાખશું તો અંદરથી થોડાક કાચા રહી જશે. એટલે આપણે મીડિયમ તાપે એને બે બાજુથી શેકી લઈશું. બસ આ રીતે બાકીના હું બધા જ શેકી લઈશ. આ રીતે એકવાર ટ્રાય જરૂર કરજો. શિયાળો આખો હજી બાકી છે. બહુ ફાઇન બને છે, તમને ભાવશે જ. હસબન્ડના ટિફિન બોક્સમાં પણ તમે મૂકી જ શકો. કેવા બન્યા છે તમે જોઈને જાતે બનાવશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે એટલા ટેસ્ટી બને છે. જુઓ, આ ક્વોન્ટિટીથી મારે 5 બન્યા છે. તો આવી સિઝનલ રેસીપી લંચ બોક્સ, ટિફિન બોક્સ, લંચ, ડિનર બધી ટાઈપની રેસીપી જોવા માટે દીપ્તિસ રસોઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો. તમે આ ટાઈપના પરોઠા, ઢેબરા બનાવો છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આજના વિડીયોમાં ફક્ત આટલું. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.